વિગત જાણી છે કે ભારતીય જનતા પાર્ટીએ દાણા દબાવવામાં કોઈ કચાશ છોડી નથી. 100-200 કરોડની વાતો, કેબિનેટ મિનિસ્ટરની વાતો, આવું ઘણું બધું સાંભળ્યું. એને કોઈ પુરાવા ન હોય, કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પણ એને કીધું કે આવી બધી લાલચો આપી હોવા છતાં ન તો ગોપાલ ઇટાલિયા બદલવાનો, ન ચૈતર વસાવા. એટલે હાલ તુરત તો એવું થયું કે કમસે કમ ચૈતર વસાવા આવતીકાલે તો સંભવ છે કે કદાચ ન પણ જોડાય. પણ એક બીજું તમને કહું, અર્જુન મોઢવાડિયા આગલી રાત સુધી નતા કહેતા કે હું ભાજપમાં જોડાવાનો, અને પછી જોડા અંગત મિત્રોમાં બધું કીધું હતું કે હું કોઈ દી જોડાવાનો નથી. બધાને એમ ખાતરી થઈ ગયેલી કે હવે અર્જુનભાઈ નહીં જોડાય. સવારે ખબર પડી એ તો કમળના હાર પહેરીને મીંડા ડિસ્કો કરવા. એટલે આમાં રાજનીતિમાં બધું સંભવ છે. પણ અત્યારે ચૈતર વસાવા નહીં માને તો પણ આ વડાપ્રધાન અહીંયા વાવણી કરીને તો જવાના. એ વાવણી કરીને એવી જવાના કે હજી 27 ને વાર છે, 2027 ની ચૂંટણીને. તો ભલે ની આજે તમે પાક વાવો, જેઠ મહિને જાંબુડા થાય તો આને ક્યાં ઉતાવળ છે? તેથી 27 સુધીમાં પાકીને ટેડા જેવા થઈ જાય ચૈતર વસાવા. સંભવ છે કે આમ આદમી પાર્ટીમાં એને જોઈએ એવું પદ ન મળે. સંભવ છે કે એનાથી મોટા પદની આ લોકો જાહેરાત કરે, ભાજપવાળા લાલચ આપે, આમ તેમ ગમે એ બનવા સંભવ છે. તો રાજનીતિમાં કોઈ વસ્તુ કાયમ શત્રુ ને કાયમ મિત્ર હોતા નથી. એક બે ટીવી ચેનલની મુલાકાતમાં ચૈતર વસાવા એવું બોલી પણ ગયા છે કે અમુક મારી શરતો જો આ સરકાર માને તો હું નરેન્દ્ર મોદીના હાથે કેસરીઓ પહેરવા તૈયાર છું. હવે એ શરતો જો કે એવી છે કે એમાં અત્યારે નરેન્દ્ર મોદીની સરકાર કે ભાજપવાળા હા ન પાડે, પણ ઇન ફ્યુચર એમાં પાછા સમાધાન તો થાય ને. બધી ગુજરાતમાં મિશન ચૈતર શરૂ થશે. અરે તમારા યુટ્યુબમાં તમારા ફોલોઅર જાજા હોય તોય તમારી ઉપર જો ધાંસ બોલાવતા હોય આ લોકો, તો ચૈતર જેવાને છોડે? ચૈતર અને ગોપાલ અત્યારે સુપરસ્ટાર છે અને જનતાની વચાળે જ રહેવા વાળા માણસો છે. એ ડિપ્લોમેટિક લેંગ્વેજમાં વાત નથી કરતા. જેમ તુષાર ચૌધરી વિધાનસભાના વિપક્ષના નેતા બની ગયા ખરા. તમે સાંભળ્યું કે એની જાહેર સભા હોય ને કરોડો લોકોની આગળ પાછળ હોય સાંભળ્યું? કોઈ ભોજોભાઈ આવતો નથી. હવે એ બસ એટી કેટી ગાડીમાં ફેર્યા કરે, ભાષણ કુષણ કર્યા કરે, પ્રેસ નોટ મોકલ્યા કરે. એના લુગડે ડાઘે નથી. એમ સેવા થાય આદિવાસીની સેવા થાય આની જેમ, ચૈતરની જેમ. એ ધૂળમાં આલોટે, એ લાઠી પણ ખાય, જેલમાં પણ જાય, માથાકૂટે કરે, અધિકારીઓની ઝઘડાય કરે, ધડીકા લે આપણી ભાષામાં. તો એવી રીતે ચૈતર છે. એટલે ચૈતર આદિવાસીઓના હૃદયમાં છે અને એટલે એની પ્રતિભા ઓર નિખરી રહી છે ડે બાય ડે. હવે એની નોંધ સ્વાભાવિક જ ભારતીય જનતા પાર્ટીને શું છે અહીંના ગુજરાત એકમને, કારણ કે મોદી સાહેબ અહીંયા છે નહીં અને અમિત શાહ પણ નથી. તો જે મુખ્ય જે બે જેને સ્ટાર કહી શકાય, તેંડુલકર ને સહેવાગ જેવા, એ હવે બે અત્યારે દિલ્હી છે. એને ગુજરાત હવે ટૂંકું પડે ને ટાઈમ નથી. તો અહીંયા ગુજરાતમાં એવો કોઈ માણસ નથી જે ચૈતરના ધસમસતા પૂરને બિલકુલ આદેશ આપીને અટકાવી શકે. અને છે એ પાછું ભગવાનની દયા છે, એને ટેકો દેવો પડે એમ છે. અહીંયા જે અત્યારે ભાજપમાં છે, હવે એ ટેકો દો તો હાલ એમ છે. એમાં ભગવાનની દયા છે, કોઈમાં કઈ કાંદો કાઢ લેવા જેવો છે નહીં. તો સવાલ એ છે કે આખું આ ગુજરાત મોડેલ જેના થકી નરેન્દ્ર મોદી આખા દેશ અને દુનિયામાં ડંકા વગાડતા ફરે છે, એ આખી સરકાર જે છે ને ગુજરાતનું જે આખું રજવાડું છે, એ અત્યારે હાલક ડોલક છે. જો અહીંયા બિલકુલ ધ્યાન આપવામાં ન આવે તો સંભવ છે કે આ ગુજરાત ઓલા કે હવેલી લેવા જતા ગુજરાત ખોયું એવું થાય. સી.આર. પાટીલ, મેં હમણાં તમને કદાચ કીધું હોય આ બીજી ચેનલમાં, મને ખબર નથી, કે બિહારમાં સી.આર. પાટીલને પ્રભારી બનાવ્યા અને એ પ્રભારીએ ચમત્કાર કર્યો કે જેના ભૂતો અને ભવિષ્યથી એવો ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીને અપાવ્યો. એટલે હવે સંભવ છે કે એક કાંકરે બે ત્રણ પક્ષી મરે, કે સી.આર. પાટીલને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવે, જે અમિત શાહે કીધેલું કે બિહારના ચૂંટણીના પરિણામ પછી ભાજપને અધ્યક્ષ મળશે. તો પરિણામનો ટોટલી યશ, એ મોટા ભાગનો યશ જે પ્રભારી હતા, માઇક્રો પ્લાનિંગના માસ્ટર છે, એવા સી.આર. પાટીલને આપ્યા વગર છૂટકો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ અને નીતિશ બાબુ, એને જે 300 જેટલી સભાઓ કરી ઠીક છે, એમાં ના નહીં, પણ વડાપ્રધાન પુલ ન બાંધે, ઉદઘાટન કરે. એમ વડાપ્રધાન જે છે એને ઉદઘાટન કર્યું અથવા તો ભૂરકી ઉપરથી છાટી. માઇક્રો પ્લાનિંગ જેને કહેવાય, જ્યાં 70% મુસ્લિમોની વસ્તી છે, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના લોકો જીતી ગયા. હવે ઈ માઇક્રો પ્લાનિંગ વિના સંભવ નથી ને એના માટે સી.આર. પાટીલ હંમેશા આપણે જાણીએ છીએ એના માટે એ સુખ્યાત છે. તો આટલી બધી ફતેહ મેળવ્યા પછી સી.આર. પાટીલ જેવું માઇક્રો પ્લાનિંગ અત્યારે ગુજરાતમાં તો કોઈ છે નહીં. આમ તો દેશમાં નથી, પણ ગુજરાતમાં તો નથી જ કમસે કમ. એટલે કદાચ સી.આર. પાટીલને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવે તો આ જે ચૈતર વસાવાનો ગઢ જે છે એમાં એના કાંગરા ખરતા અટકાવી શકે ભારતીય જનતા પાર્ટી. અને પછી સી.આર. પાટીલ મહેનત કરે, ભૂતકાળમાં કરી હતી, હજી ભવિષ્યમાં કરે, કે ચૈતર જેવા કોઈ પણ માણસને એની ભાઈ તમારે કુકડે હવાર બોલો, તમારે હું જોઈએ છે, હું ભાવ રાખ્યા કોઈ પણ હિસાબે આદિવાસીના ભલાના નામે. તો એવી કોશિશ કરશે એમ કહું છું. એટલે આની સંભાવના ઓર વધી જાય છે સી.આર. પાટીલને અધ્યક્ષ બનાવવાની. અને એનો જે ડર જે છે ભારતીય જનતા પાર્ટી, એ તો ઓછો થાય. કારણ કે અમિત, આપની જાણ ખાતર, કોઈ માને કે ન માને, અને જે કઈ ફેરફાર થાય તે, ગુજરાતમાં 24 થી 27 બેઠકો એવી છે વિધાનસભાની, જે બેઠકોમાં આદિવાસીના કુકડે હવાર પડે. બીજી 10 બેઠક એવી છે એમાં આદિવાસીઓ નિર્ણાયક ભૂમિકામાં છે. એટલે એ રૂઠી જાય તો વિપક્ષ જીતી જાય, રીજી જાય તો શાસક જીતી જાય, અથવા તો એ જેની ઉપર રીજે એ જીતે. ટોટલ બેઠક છે. હવે ભારતીય જનતા પાર્ટીની પ્રત્યે સવર્ણો, ખાસ કરીને પાટીદારો, ક્ષત્રિયો, એની જે
તથાકથિત નારાજગી વધતી જાય છે એને સરભર કરવા આ નવું એક આ લોકોએ આયામ શોધી કાઢ્યું છે નરેન્દ્ર મોદીએ. એ તો ચાણક્ય છે જ, એમાં તો કોઈ ના નથી કે આદિવાસી પટ્ટાની જે 40 જેટલી બેઠક છે, માની લો કે સૌરાષ્ટ્રમાં ગોપાલની અત્યારે જે ક્રેઝ છે એવો ક્રેઝ જળવાઈ રહે કદાચ, અને કેટલાક અસંતુષ્ટો પણ બગાવતનો સૂર ઉઠાવે તો જે નુકસાન અહીંયા થવામાં સંભાવના હોય 30-40 બેઠકનું, તો એ આદિવાસીઓમાં સરભર થઈ જાય. તો આપણી સરકાર સલામલા માટે બિરસા મુંડાની જન્મભૂમિ અને કર્મભૂમિ એવા ઝારખંડને છોડીને ગુજરાતના સૌથી નાના એવા ડેડિયાપાડા વિસ્તારને, ઈ પણ પાછા ડેડિયાપાડામાં આદિવાસીઓનો જે અત્યારે સુપર હીરો છે ચૈતર વસાવા, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, એના વતનમાં આવીને ખેલ નાખવાના છે આવતીકાલે વડાપ્રધાન. તો ઈ સમજી શકાય વાત. ઈ બોલે ભલે ગમે ઈ કે અહીંયા અમે ડેડિયાપાડામાં તો આદિવાસી છે, ઈ તો એને ફાવે એમ બોલે. હકીકત જે છે ઈ આ છે કે ડેડિયાપાડામાં ઈ દાણો દબાવવા આવે છે. ચૈતર પહેલા તો એવું હતું જ, એક અમને માહિતી મળી હતી, અમે લોકોએ અહેવાલ છાપ્યો હતો કે વડાપ્રધાનની હાજરીમાં ચૈતર વસાવા એ ભારતીય જનતા પાર્ટી. પછી શું થયું, હમણાં ચૈતર વસાવાએ ખુલાસો કર્યો. એને કીધું હું જંગલનો વાઘ છું, પિંજરાનો નહીં, ભાજપના પિંજરાના વાઘ હું બનીશ નહીં. હવે જે વાત થઈ હોય તે, પણ હમણાં એને ટૂંકમાં આ ક્લિયરિટી કરી. મેં આમ આદમીના શીર્ષ નેતૃત્વ પાસેથી પણ, એના સૂત્રો પાસેથી પણ વિગત જાણી છે કે ભારતીય જનતા પાર્ટીએ દાણા દબાવવામાં કોઈ કચાશ છોડી નથી. 100-200 કરોડની વાતો, કેબિનેટ મિનિસ્ટરની વાતો, આવું ઘણું બધું સાંભળ્યું. એને કોઈ પુરાવા ન હોય, કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પણ એને કીધું કે આવી બધી લાલચો આપી હોવા છતાં ન તો ગોપાલ ઇટાલિયા બદલવાનો, ન ચૈતર વસાવા. એટલે હાલ તુરત તો એવું થયું કે કમસે કમ ચૈતર વસાવા આવતીકાલે તો સંભવ છે કે કદાચ ન પણ જોડાય. પણ એક બીજું તમને કહું, જૂન મોઢવાડિયા આગલી રાત સુધી નતા કહેતા કે હું ભાજપમાં જોડાવાનો, અને પછી જોડા અંગત મિત્રોમાં બધું કીધું હતું કે હું કોઈ દી જોડાવાનો નથી. બધાને એમ ખાતરી થઈ ગયેલી કે હવે અર્જુનભાઈ નહીં જોડાય. સવારે ખબર પડી એ તો કમળના હાર પહેરીને મીંડા ડિસ્કો કરવા. એટલે આમાં રાજનીતિમાં બધું સંભવ છે. પણ અત્યારે ચૈતર વસાવા નહીં માને તો પણ આ વડાપ્રધાન અહીંયા વાવણી કરીને તો જવાના. એ વાવણી કરીને એવી જવાના કે હજી 27 ને વાર છે, 2027 ની ચૂંટણીને. તો ભલે ની આજે તમે પાક વાવો, જેઠ મહિને જાંબુડા થાય તો આને ક્યાં ઉતાવળ છે? તેથી 27 સુધીમાં પાકીને ટેડા જેવા થઈ જાય ચૈતર વસાવા. સંભવ છે કે આમ આદમી પાર્ટીમાં એને જોઈએ એવું પદ ન મળે. સંભવ છે કે એનાથી મોટા પદની આ લોકો જાહેરાત કરે, ભાજપવાળા લાલચ આપે, આમ તેમ ગમે એ બનવા સંભવ છે. તો રાજનીતિમાં કોઈ વસ્તુ કાયમ શત્રુ ને કાયમ મિત્ર હોતા નથી. એક બે ટીવી ચેનલની મુલાકાતમાં ચૈતર વસાવા એવું બોલી પણ ગયા છે કે અમુક મારી શરતો જો આ સરકાર માને તો હું નરેન્દ્ર મોદીના હાથે કેસરીઓ પહેરવા તૈયાર છું. હવે એ શરતો જો કે એવી છે કે એમાં અત્યારે નરેન્દ્ર મોદીની સરકાર કે ભાજપવાળા હા ન પાડે, પણ ઇન ફ્યુચર એમાં પાછા સમાધાન તો થાય ને. બધી